ઘણી વખત જિંદગીમાં અમુક સ્થળ છે એ આપને પોતે જ બોલાવતા હોય છે. ન તારીખની ખબર હોય, ન ત્યાં પહોંચવાના કારણની. બસ એક ખેંચાણ હોય છે આત્માનું, આત્મા સુધીનું. બસ એવા એક ખેંચાણ સાથે જ હું આવી પહોંચી આ સ્થળે. અહીં પહોંચતાની સાથે જ અનુભૂતિ થાય છે કે વાદળો છે એ પહાડોની સાથે વાતો કરે છે અને ઠંડા પવનો લહેરાઈ રહ્યા છે. રસ્તાનો દરેક વળાંક એક નોખી કહાની કહે છે. પગલે પગલે મને એવો વિચાર આવે છે કે હું કોઈ સાધારણ નહીં પરંતુ અસાધારણ જગ્યાએ જઈ રહી છું, જ્યાં પહોંચતાની સાથે જ માનવ પોતાને ભગવાનની નજીક અનુભવે છે. અને આવી પહોંચી હું નારાયણ સ્વામી આશ્રમ. અહીં પહોંચતાની સાથે જ એવી અનુભૂતિ થાય છે કે જાણે આકાશ આપણી ખૂબ જ નજીક છે અને આત્મા શાંત થઈ જાય છે. આજના વિડીયાની અંદર હું તમને હિમાલયની મધ્યમાં આવેલા નારાયણ આશ્રમના દર્શન કરાવીશ. અને અહીં ખાસ વાત એ છે કે આપણા ગુજરાતીઓને રહેવાની અને જમવાની ખૂબ સુંદર વ્યવસ્થા છે અને અહીંનો ચાર્જ પણ ખૂબ નોર્મલ છે. તો ચાલો મારી સાથે નારાયણ આશ્રમ. ઉત્તરાખંડના કુમાઉં ક્ષેત્રમાં આવેલા પિથોરાગઢથી આગળ ચૌદાસ ઘાટી આવેલી છે અને ચૌદાસ ઘાટીમાં નારાયણ આશ્રમ